આજે જેઠ સુદ દસમ છે, બુધવાર છે, તારીખ 24/6/2026 વર્ષ છે. ભગવાનની મૂર્તિધારી પૂંજન વંદન અંતન વંતન જે કરવું તે જ્ઞાન યજ્ઞ છે અને નિર્ગુણ છે. ટૂંકમાં ભગવાન સંબંધી જે કર્મ કરો તે નિર્ગુણ છે બધું, અને ભગવાન સંબંધી છે ને એને અંતરદ્રષ્ટિ કહેવાય. અંતરદ્રષ્ટિ નહીં, એને જ્ઞાન યજ્ઞ કહેવાય છે. માટે સત્સંગી માત્રને તો અખંડ જ્ઞાન યજ્ઞ થાય છે, સમાજ થાય જ છે. ભગવાનના ભક્તને જ્ઞાન યજ્ઞ કરવો એમ નહીં, પણ થાય જ છે. કેમ તો કે ભગવાન સંબંધિત ક્રિયા કરીએ છીએ. શું કરીએ છીએ? ભગવાનને થાળ ધરાવીએ, ભગવાનને જમાડીએ, ભગવાનની માળા કરીએ, ભગવાનની પ્રદક્ષિણા કરીએ, ભગવાનના દંડવત કરીએ, ભગવાનના કથા કીર્તન કરીએ. આ બધું થાય જ છે. એ કરવું પડે એવું નથી. જે ભગવાનના ભક્ત કેટલું સરસ લખ્યું, એવો જે અખંડ યજ્ઞ તે થાય જ છે. અને સમાધિ તો કોઈકને થાય છે ને કોઈકને ન થાય. સમાધિ થવી એ કંઈ એટલું સહેલું નથી. એ તો કદાચ ભગવાનની કૃપા જેના ઉપર થાય તેને સમાધિ થાય, અને કોને ના થાય. તો કે ના કેમ થાય? તો એની સમાધિની કચાશ છે. ધ્યાન ધારણા સમાધિ અષ્ટાંગ જો યમ નિયમ ધ્યાન ધારણા સમાધિ પ્રત્યારે સમાધિ આટલા વાના કરે જ્યારે, ત્યારે સમાધિ થાય. એમાં સફળ ના થયો તો ના થાય. અને ભગવાન કૃપા કરે એના માટે તો કોઈ પ્રશ્ન રહેતો નથી. ભગવાન જેના ઉપર કૃપા કરે એના માટે ક્યાં પ્રશ્ન રહેતો હતો? આ શ્રીજી મહારાજના સમકાલીન સમયમાં તો કેટલા એવા ભગવાનના ભક્ત હતા, સમાધિનિષ્ઠ હતા. કેટલા સમાધિનિષ્ઠ હતા. 6 વર્ષની છોકરી એની મમ્મી પૂજા કરે અને એની જોડે જોડે પૂજા કરે. 6 વર્ષની છોકરી, વડોદરામાં, નામ ભૂલાઈ ગયો. એમાંથી સમાધિ થઈ ગઈ. લ્યો, પૂજા શીખતે અને ભગવાન પાસે જાય. હવે નાની દીકરી એટલે ભગવાન એને પ્રસાદી આપે ને પાછી આવે. આવી સમાધિઓ થાય. પછી નાના ભૂલકાઓને સમાધિ થાય. આવા નાની ઉંમરના આવા તિવારી ગામના મગજનું દહીં બધા. એ જ્યારે આવે ત્યારે કાંઈક લઈને આવે. કાજુ લઈ આવે, બદામ લઈ આવે, ખારક લઈ આવે, ટોપરું લઈ આવે, મગજની લાડોળી લાવે, અથવા જાંબુના ફળ લાવે, જામફળના ફળ લાવે. આવું બધું જ્યારે સમાધિમાં જાય ત્યારે લાવે. ગામના લોકો ટીખળવાળા એટલે એમને કહ્યું કે તમે કપડાં નાના છોકરા આવા કે કપડાં ઉતારીને જાઓ અને પછી કાંઈક લાવો તો સમજીએ કે તમે કંઈક લાયા. આ તો કંઈક સંતાડીને જતા હો. તે નાના છોકરાને કપડાં ઉતારીને મહારાજે સમાધિ. આ કેટલું સહેલું છે. આ તો ભગવાન જ્યારે દયા કરે ને ત્યારે લટસો પલટ કરી નાખે. મહારાજને જોઈને મારે કાલે આ બાલુડાઓ કેમ કપડાં વગર આવ્યા? તો કે આ એવું કીધું. તે મહારાજે એને કાજુની ખોબા ભરાવીને પાછા મોકલ્યા કે જાઓ. આવી સમાધિ સુલભ કરી આપે જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે. અને સાધને કરીને તો ભાઈ બહુ ટાઈમ લાગે. સાધને કરીને સમાધિ થવી તો બહુ કઠિન કામ છે. એટલે મહારાજ કે સમાધિ તો કોઈકને થાય છે ને કોઈકને નહીં થાય, થતી નથી. અને પરમેશ્વરની ઈચ્છા કરીને તો એમ રહ્યું છે, અથવા કોઈ ઠેકાણે ભક્તની કચાઈ વતે કરીને એમ રહ્યું છે. ભગવાનની કૃપા હોય તો સમાધિ થાય, અને એની કૃપા ના હોય તો ના થાય. અને અથવા તો ભગવાનની કચાશ ભક્તની કચાશે કરીને, કારણ કે ધ્યાન ધારણા સમાધિમાં એને કંઈક હજી ઠેકાણું પડ્યું નથી, એને સમાધિ થતી નથી. અને કોઈ મૂર્ખ લોકો તો એમ કહે છે કે ગોપિકા અંગના કીર્તન હોય તેને રહેવા દો, નિર્ગુણ કીર્તન હોય તે ગાઓ. ભગવાનના ભક્તના ચરિત્ર ગાવા એ જ મોક્ષદાયક છે. ભગવાનના ભક્તનું ચરિત્રનું ગાન મહારાજની સાથે શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ કહે છે કે તમારા કોઈક એવા સ્વભાવ હોય ને તરતા ન હોય તો ભગવાનની જ્યારે પૂજા ચંદન પુષ્પ ઇત્યાદિથી કરો છો તે ભેડી ભગવાનના એકાંતિક મુક્તની પૂજા કરવી, એને મહારાજને જમાડી એમ સંતોને જમાડવા, તો તમારે સંતો તમારા ઉપર દયા કરશે. લ્યો, તો મહારાજ કહે છે કે લોકો એમ કહે છે કે ગોપિકા જેના જે કીર્તનો હોય તેને રહેવા દો અને નિર્ગુણ કીર્તન ગાઓ. અરે નિર્ગુણ શું? મહારાજ કે ભગવાનનો જેને શોખ થયો તો બધા નિર્ગુણ જ છે, કોઈ સગુણપણું રહેતું નથી. જેને પુરુષોત્તમ નારાયણનો જોગ થયો તે બધા નિર્ગુણ છે, કોઈ સગુણ ભાવ રહેતો નથી અંદર. પારસનો જોગ થયો પછી લોખંડ હોય ભલે તો સોનું થઈ જાય,
પછી સોનું જ રહે, પછી લોખંડ ના થાય પાછું. તેમ સંતનો સમાગમ થયો તે અમે ચિંતામણી કીર્તન છે ને ઓલું આપણું, સંત પારસ ચંદન બાવના, સંત પારસ ચંદન બાવના. સંત ચંદન જેવા છે, બાવના ચંદન જેવા છે, જેને અડે તેને ઠંડુ કરી નાખે. એક અઠી પૂજો તેલમાં કરતા તેલમાં પડી જાય, તેલ ઠંડુ કરી નાખે. તેમ સંતની પાસે કોઈ પણ માણસ આવે એને ઠંડાગાર બનાવી દે. કેમ? એના આચરણથી, એની સેવાથી એને નિર્ગુણ કરી નાખે. કેમ? પોતે નિર્ગુણ છે. જેમ કે પારસનો ગુણ છે કે ગમે તેવા લોખંડને સોનું કરે, પારસનો ગુણ છે, તેમ સંતનો ગુણ છે. અને એવા સંતો કહે છે કે વને વને ચંદના નવની પજે, વને વને એ વને વને ચંદના નવની પજે, વને જે ગજે ગજે મુક્તા ફલનોય, ગજે ગજે મુક્તા ફલનોય, સમાગમ સંતનું. બધા હાથીના કુંભસ્થળમાંથી જંગલમાં મધ ધરતા હાથી ફરતા હોય અને એમાં સિંહ થપ્પો મારે, પંજો મારે, તો એના ગંડસ્થળમાંથી, એટલે આ ગંડસ્થળ કહેવાય, ત્યાંથી સાચા મોતી ઝરે. પણ બધા હાથીમાં ન હોય, કોઈક જ હાથીમાં હોય. તેમ એવા સંતોના ચંદનના ઝાડ બધી જગ્યાએ ન હોય, મલિયાચળ મહેન્દ્રચળ ગિરિમાંથી જ મળે, બીજે ના મળે. તેમ સંત કાંઈ બધે મળતા નથી, એ અમુક જગ્યાએ જ પાકે છે ભગવાનની કૃપાએથી. પણ મહારાજ કે જે ભગવાનનો જેને સ્પર્શ થાય, અરે શ્રીજી મહારાજના વખતમાં લાકડી આપેલી, એનો જે સ્પર્શ કરાવે તે નિર્ગુણ થઈ જાય. બોલો, દાઢી કેસર મિયા દાઢી બતાવે તો એમાં સમાધિ થઈ જાય. આ ભગવાનની કૃપા. મહારાજ કે જગતમાં લોકો એવું કહે છે નિર્ગુણ કીર્તન હોય તો ગાવા, ગોપિકા અને ભગવાન, ગોપિકા એટલે ભગવાનના ભક્તના કીર્તન ના ગાવા, એ સગુણ કહેવાય બધા. તો મહારાજ કે શું કૂતરા ગધેડા બધા નિર્ગુણ છે? એ ઉઘાડા જ ફરે છે. સગુણ કોને માનો છો? ઉઘાડા થઈને ફરવું તેને સગુણ માનો છો? તમે નિર્ગુણ માનો છો? એ લોકો એવું જ માને છે, નિર્ગુણ છે, બસ કોઈ પડી નથી, મસ્ત થકો ફરે છે. મહારાજ કે એ હોઈ શકે, એવા એ મહાપુરુષ હોય, સતાનંદ સ્વામી જેવા અને સચ્ચિદાનંદ સ્વામી જેવા હોય મહાપુરુષ, અલમસ્ત હોય, જેને કપડાની પડી ન હોય, જેને ખાવાની પડી ન હોય, પણ એ બહુ ઓછું મળે. પણ મહારાજ કે એવા ન હોય તોય પણ એ ગાન કરવા યોગ્ય છે. મોટા મોટા સંતોના ચરિત્ર, એટલે શાસ્ત્રમાં લખાય, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીના ચરિત્ર લખાયા છે. એ નિર્ગુણ જ હતા. કેમ? પુરુષોત્તમ નારાયણનો સંબંધ થયો છે એને. જેને પુરુષોત્તમ નારાયણનો સંબંધ થયો છે તે બધા નિર્ગુણ છે. કીર્તન કીર્તન હોય તે ગાઓ. ઉઘાડા થઈને ફરતા હોય તેને મૂર્ખ લોકો નિર્ગુણ કહે છે, પણ ઉઘાડા ચાલે નિર્ગુણ થવાતું હોય તો કૂતરા ગધેડા બધા નિર્ગુણ જ છે. કરો ભજન, હા, એનું કરો ભજન ત્યારે કહેવાય છે. માટે એ મૂર્ખની સમજણ છે, બુદ્ધિશાળીની સમજણ નથી. એ સમજણ મૂર્ખની છે. અને જ્ઞાની ભક્ત હોય તો એમ જાણે છે ભગવાનનું સ્વરૂપ છે તે નિર્ગુણ જ છે. જેને ભગવાનનો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ છે. બોલો, કેટલું સરસ લાગ્યું. ભગવાનનું સદા સ્વરૂપ સાકરનું, નારિયેળમાં કાતલી ના કઢાય, છોતરા ના કઢાય, એને ટોપરું અલગ ના કરાય, પાણી અલગ ના કરાય, નાળિયેરી નાળિયેર જ છે, સાકરનું નાળિયેર છે. ભગવાનની મૂર્તિ તો રસરૂપ છે. વાલા એ તો રસના ચાકણ હાર કે છાસ્તે નવ પિયે રે લોલ. વાલા એ તો
લલવાલા મારે સુખ સંપત તમે શ્યામ મોહન મન ભાવ તારે લલવાલા મારે સુખ સંપત એ ભાવ તારે લોલ. ભગવાનનો સંબંધ જેને થયો તે નિર્ગુણ થઈ જાય. અરદેસર પારસી ને ભાઈ પેલું સાહેબ સુરતમાં કેવો સંબંધ છે જુઓ. નિર્ગુણપણું ક્યાં થાય છે. અરદેસર પારસીએ મહારાજને કહ્યું, મહારાજ આપ જરાય સંકોચ ન રાખતા, આ દાદાનો દરબાર છે એમ જાણીને અમારા નિવાસમાં રહો, સંતોને પ્રેમથી રાખો, અન્વસ્ત્રની કંઈ ખામી નથી, ભગવાને ખૂબ આપ્યું છે, સારી સારી રસોઈ બનાવી સંતોને જમાડો, અને આપ જેમ તમને રહેવું ગમે તેમ તમે રહેજો. તમે સંકોચ ન અનુભવતા કે સુરત આવ્યા છીએ અને રાજાના કારભારી છે અને ત્યાં થોડું વ્યવસ્થિત રહેવું. ના 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 ના, જરાય નહીં હો. આપને જેમ યથાસ્થ જેમ તમને યોગ્ય લાગે તેમ રહેજો. મહારાજ કે એમ તો કે આ ઘોડો લેતા આવો. ઘોડો લાયા અને મહારાજે જે ઘોડો અરદેશીના આંગરાજા પીલુ સાહેબને ઘર જોડે જોડે બધા, અને પીલુ સાહેબ ઘોડાના નિષ્ણાત. પીલુ સાહેબ જેવો કોઈ સુરતમાં આ એરિયામાં કોઈ ઘોડો ના ચલાવી શકે, આવો ઘોડું ચલાવે. પીલુ સાહેબને એમ થયું કે સ્વામિનારાયણને ઘોડું ચલાવતા આવડે છે. અને મહારાજ સલંગ મારીને ઘોડા ઉપર બેઠા. જોવાની ત્યારે મહારાજને બેઠા અને ઘોડાને કુંડે નાખ્યું, આમ રાઉન્ડમાં નાખ્યું. આ હા હા, તોભા તોભા તોભા. પીલુ સાહેબ જોઈ રહ્યા, ચલાકને પોતે ના હોય ના હોય ના હોય, માણસ ના ચલાવી શકે, આવી રીતે માણસ ના ચલાવી શકે. ભગવાન છે ભગવાન છે ભગવાન છે. નિશ્ચય થયો એને. હરદેસરને કહ્યું, હરદેસર આ ના ચલાવી શકાય હો. અરે એવું ઘોડું ચલાવ્યું કે શ્રીજી મહારાજની મૂર્તિ જ આંખી થઈ ગઈ. રાઉન્ડ રાઉન્ડમાં ઘોડું ફરવા લાગ્યું. જેમ અગરબત્તીનું આમ ફેરવી ફેરવી તો આમ દેખાતી બંધ થઈ જાય ને, ખાલી ઉંબાડિયું દેખાય એમ ખાલી મૂર્તિ દેખાતી બંધ થઈ જાય એવું ઘોડું ચલાવ્યું. આ હા હા હા, મૂર્તિ પેસી ગઈ. મહારાજ કે ભગવાનને જોગે બધીનો નિર્ગુણ છે હો. પછી તો મહારાજ ત્યાંથી નીકળી ગયા. અમુક સમય થયો એટલે પીલુ સાહેબનું દેહાંત થયું. દેહાંત સમયે મહારાજે ત્યાં આવ્યા અને શ્રીજી મહારાજે કીધું, પીલુ સાહેબ ચાલો ત્યારે. હા 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 હા, જુઓ જુઓ એ હરદેસર, જો 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 આ સ્વામિનારાયણ ભગવાન આવી ગયા અને એવી કુંડે ઘોડી નાખી. આ હા હા, જુઓ જુઓ. અને એ જ પંચભૂતનું સે પડી ગયું. મહારાજ કે ભગવાનને જોગે કરીને ઘોડું નિર્ગુણ થઈ ગયું. ઘોડું તો અહીંયા હતું, ત્યાં નિર્ગુણ કેમ? પુરુષોત્તમ નારાયણનો જેને જેને જોગ થાય છે ને એ નિર્ગુણ થઈ જાય. ગમે તેવો આસુરી જીવ હોય પણ સાચા સંતના સમાગમમાં આવે તો એ ભગવાન તરફ વળી જાય છે. નિર્ગુણપણું હોય તો જ થાય ને ભાઈ. નિર્ગુણપણું. ભોજન ઘણા જમો છો તમે, પણ તમે ઠાકોરજીનો પ્રસાદ જમો અને પછી જે તમને તમારી બુદ્ધિમાં ક્રાંતિ આવે એ બીજા ભોજનમાં ક્રાંતિ ના આવે. કારણ કે આને ભગવાનનો સંબંધ છે, ભગવાનનો પરસો થયો છે, ભગવાનને જમાડેલો પ્રસાદ છે. અરદેસર સાહેબ છેલ્લે છેલ્લે પ્રાર્થના કરી. એ ગામનું નામ રસ્તામાં આવે છે. છેલ્લે ત્યાં સુધી મૂકવા માટે આવ્યા. નદી, તાપી નદી ઉતરીને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ હવે ક્યારે પધારશો? હવે ક્યારે પધારશો? અમારે તો તમારું સમાગમ થાય એમ છે જ નહીં. ક્યાં સુરત, ક્યાં ગઢડા. ભાગ્યશાળી તો દાદા ખચર છે મહારાજ. અખંડ રહેજો એના ઉરમાં, અખંડ તમારો નિવાસ છે. અમે તો કમભાગી છીએ. કેટલે દૂર સુરત. ત્યારે ક્યારે ગાડીઓ હતી કે આજે જેને પાછા રાત્રે પાછા વળી જશું. મહારાજ આપ મારા ઉપર દયા કરો, મારી સ્મૃતિ અખંડ રહે. શ્રીજી મહારાજે પોતાની પાગ ઉતારીને આપી હરદેસરને કે લ્યો આ પાગ રાખજો, આ પાગને પૂજજો હો, અમારું સ્વરૂપ છે. હરદેસર પાગ લઈ ગયા, ઘરે રાખી અને પાગ આજે પણ પૂજાય છે.
અંતિમ સમો થયો અરડેસર પારસીનો, ત્યારે શ્રીજી મહારાજ એ પાઘ લઈને તેડવા માટે આવ્યા. લ્યો 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 અરડેસરજી લ્યો, અમે આવી ગયા, પાઘ છે ને તમારી? તો ક્યારે જો આ નિર્ગુણપણું છે, ભગવાનને સંબંધે કરીને નિર્ગુણપણું થાય છે. એટલે મહારાજ કેટલું સરસ લખે કે જુઓ ભાઈ, નિર્ગુણપણું કેને કહેવાય? તો કે છે જે જ્ઞાની ભક્ત હોય તે એમ જાણે છે ભગવાનનું સ્વરૂપ છે તે જ નિર્ગુણ છે, અને એના જે સંબંધનો એના ભગવાનનો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ માર્ગવાળા છે. એને સગુણ માર્ગવાળા ના કહેવાય. અને નિર્ગુણ રીતે અલમસ્ત રીતે ફરતો તો નિર્ગુણ જ છે, પણ કામી, ક્રોધી, લોભી, લંપટ માણસો ગમે તેમ નગ્ન થઈને ફરતા હોય નિર્ગુણ ના કહેવાય. અને જે કથા અને કીર્તન છે ભગવાનના સ્વરૂપનો સંબંધ છે તે સર્વે નિર્ગુણ જ કહેવાય. કથા જે આ ગાઈએ છીએ આ બધું નિર્ગુણપણું છે. આમાં આવતા આવતા બુદ્ધિ નિર્મળ થઈ જાય. તમને જ ખબર હશે કે આપણે કથામાં બેસીએ છીએ ત્યારે કેવું મન નિર્મળ હોય છે. આપણે જ્યારે લગ્નમાં જઈએ છીએ ત્યારે એ મન નિર્ગુણપણું થઈ જાય ને. લગ્ન નિર્ગુણ કહેવાય કે ભાઈ કેવા કહેવાય? લગ્ન નિર્ગુણ કહેવાય કે ના કહેવાય? એ બિજલા, લગ્ન નિર્ગુણ કહેવાય તો સગુણ કહેવાય? તો તું શું કરા કૂટ કરે એની પાછળ પડ્યો છો? આવી જા, મૂક ઉપાધિ. સગુણમાં શું કરા પડવાનો? ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય? ગુણીને સંગે ક્યાં નિર્ગુણ થાય? સ્વામી લખે કે ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય? જ્ઞાનીને સંગે ક્યાં જેવા આવ્યા તેવા જાય હો રાજ, જેવા આવ્યા તેવા જાય હો રાજ. જેવા આવ્યા તેવા જ પાછા જાય. ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય? એ કામ, ક્રોધ, લોભ ઇત્યાદિમાં ભરાયેલો છે ને તમારે બારે ક્યાંથી કાઢે ભાઈ? એની પાસે કઈ તાકાત છે ને તમે કામ, ક્રોધ, લોભાતકથી બારે કાઢે? ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય ભાઈ? કોઈ દિવસ શક્ય નથી. મહારાજ કે એટલા જ માટે કહે છે ભગવાનના જોગે અને કથા કીર્તન ઇત્યાદિનો સંબંધ છે તે બધું નિર્ગુણ કહેવાય છે. અને કથા કીર્તનને વિશે ભગવાનનો સંબંધ ન હોય તે માયિક ગુણયુક્ત છે. જેમાં ભગવાનનો સંબંધ ન હોય. રામાયણમાં લખ્યું છે કે આટલી ચોપાઈઓ લખી છે, તુલસીદાસજી કહે છે એમાં રા સિવાયની ચોપાઈ નહીં હોય. બોલો કેટલું અનુસંધાન રાખ્યું હશે? 24,000 ચોપાઈ લખાઈ છે, એમાં અંદર રામનો રા આવવો જોઈએ. મારી ચોપાઈ તોય સાર્થક બને. બોલો કેટલું અનુસંધાન રાખ્યું હશે? રા વગરની ચોપાઈ ના જોઈએ. આનું નામ છે નિર્ગુણ કહેવાય. કથા કીર્તન ભગવાનનો માઇક સંબંધ ન હોય તેને માઇક ગુણયુક્ત છે, માટે સગુણ માટે માઇક ગુણયુક્ત છે, માટે સગુણ કહેવાય છે. અને જો ભગવાનની પ્રાપ્તિ ન થઈ હોય તો ઉગાડા ફરે તો પણ નિર્ગુણ ના કહેવાય. ભગવાન ન મળે એને એની સંબંધ ન થયો હોય તો ઉગાડા ફરે તો એ પ્રાપ્તિ ન થાય. શ્રીવલ્લભ સ્વામીના જોગમાં પેલો બળધીઓ આવે, શ્રીવલ્લભ સ્વામીના જોગમાં બળધીઓ આવે. આપણે ચરિત્ર સાંભળેલું છે. બળધીઓ નિર્ગુણ થઈ જાય. કાનમ દેશમાં અજુભાઈને ત્યાં શ્રીજી મહારાજના સંતો નદીની પહેલી બાજુ હતા. કાનમ દેશ વડોદરા બાજુનો નદીની પહેલી બાજુ હતા અને ચોમાસાની ઋતુ હતી. સંતો ભૂખ્યા હતા પહેલી બાજુ. અજુભાઈ કે હા સંતો શું ખાશે 2-3 દિવસ સુધી? એટલે પોતે ગાડું જોડ્યું અને એમાં સીધું સામાન ભર્યું અને નદીમાં ત્રાપો બનાવ્યો અને ત્રાપામાં સીધું સામાન ભરાઈને પહેલી બાજુ લઈ ગયા અને સંતોને જમાડ્યા. સંતોએ કહ્યું ઓહો હો હો આવો સાહસ કર્યો વહેતી નદીમાં? તો કે સ્વામી વહેતી નદીમાં સાહસ ના કરે તો તમે ભૂખ્યા રહો ને, અને તમારા જેવા સંતોને ભૂખ્યા રહે એ અમારે મોટું પાપ લાગે. જમાડ્યા. એ અજુભાઈનું તો કલ્યાણ થાય,
પણ જ્યારે અજુભાઈને લેવા માટે આવ્યા ત્યારે પડોશીને દર્શન આપીને કહ્યું, કાનમ દેશ નિષ્કુળાન સમયા પરચો લખ્યો છે, ત્યારે કહ્યું કે અમે અજુભાઈને લેવા માટે આવ્યા છીએ. મહારાજ તમે તો દયાળુ છો, તમે જે કરો એ સારું જ કરો ને એમ કે, પણ અહીંયા અમારે ખામી પડશે. કેમ? તો કે કાનુભાઈને અજુભાઈને કારણે જ આ કાનમમાં સત્સંગ છે, આજુબાજુના એરિયામાં જે સત્સંગ છે એ અજુભાઈને કારણે જ છે, અને જો અત્યારે કાનુભાઈ જો અજુભાઈ જશે તો ઘણું મુસીબત થશે. તો મહારાજ કે રાખી જઈએ ત્યારે એને બળદેના બળદિયાને લઈ જઈએ. લ્યો શું પુણ્ય કર્યું? પુણ્ય શું કર્યું? ગાડીમાં સીધું સામાન ભરીને લઈ ગયા. આ પુણ્ય એને જોગે નિર્ગુણ થયા. હા, એને જોગે કરીને નિર્ગુણ થવાય છે. બધું વિચારો, મનન કરો. સંતોની સાથે બેસશો ને તોય બુદ્ધિનું પરિવર્તન થશે, બેસશો તોય. દૂર રહે એટલે માટે કહ્યું ને ધીરજ ધર્મ, દૂર રહે દુઃખ હોત હે પ્રીતમ, દુઃખ રહે દુઃખ હોત હે પ્રીતમ, નિકટ આયે તન તાપ નિવારો, નિકટ આયે તન તાપ નિવારો. દૂર રહે દુઃખ. જેટલા જેટલા ભગવાન અને ભગવાનના સંતથી દૂર જશો એટલા માયો ભીડો કરશે, એટલો માયા ભરખી જશે તમને. પણ જેટલા સંતોના સમાગમ રહેશો તો માયા નહીં આવી શકે. જુઓ કેવી છે ભયંકર માયા. ખોખરાનું વાઘજીભાઈનું દ્રષ્ટાંત આપેલું, ખોખરામાં એ હાજો હાયર કેવી. આ એક ભગવાનના ભક્તની પાસે જમદૂતની તાકાત નથી, માયાની ક્યાં તાકાતની વાત કરો છો? હવે રસ્તામાં ખેતરેથી નીકળ્યા બળદગાડી લઈને હાસતો હાજો હાય રસ્તામાં બપોરના તાપમાં પડેલો. ભગત કીધું એટલે આ કોણ પડ્યો છે? પણ બોલ્યો નહીં. નીચે જોયું તો હાજો હાયર રસ્તાની વચ્ચે પડી ગયેલો, તાવ ચડેલો. થયું ઓહો આ તો હાજો હાયર છે. ઉઠાવ્યો, નાખ્યો ગાડામાં, થોડી સ્વસ્થ થયો, પાણી બાણી પાયું. સ્વસ્થ થયો શું બોલ્યો? એ ભગત 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 ભગત, હા હા જો પાછળ જો પાછળ જો પાછળ જુઓ, કેવા બે ભયંકર આવ્યા છે, કેવા હથિયાર તીક્ષ્ણ લાયા છે. એ વાતો કરે છે કે તને આને લઈ જાવ, હાજાને લઈ જવાનો છે, આજને આજ લેવો છે. ભગત મને ગાડીમાંથી નીચે કહે છે, ગાડીમાં બેઠો છે, કેવી રીતે લેવો? આ માયા નથી અડતી, જોઈએ ને. હે આ એમાં નિર્ગુણપણું, એમાં સગુણ ભાવ નથી આવતો. ભગવાન અને આ ભક્તને જોગે કરીને નિર્ગુણ થવાય છે. હાજો આહેર ભગત મને નીચે ના ઉતારતા. ભગત કે તારું ગામ તો અહીંયા છે, મારું તો દૂર છે, તને ત્યાં સુધી ક્યાં લઈ જાઉં? ભગત કાંઈક કરો હો, આ લઈ જશે મને. ભગત કે કંઠી બંધાવી દઉં. જમના દૂતની તાકાત નથી તને લઈ શકે, કંઠી બંધાવી દઉં. વાઘજીભાઈને કે હા બંધાવી દો. અને ભગતને કંઠી બંધાવી દીધી. જમના દૂત કે ભારે કરી આને તો, હવે તો લેવાય એવું જ ન રહ્યું. કંઠી બંધાવી ક્યાં બીજો કે ચિંતા ન કરે, એનો બાપ છે સત્સંગી છે, વાઘજીભાઈ સત્સંગી છે, એ તોડી નાખે, લઈ જશું ત્યાંથી. પાછળ પાછળ ગયા, પેલાને દેખાય પણ નજીક ના આવે, 50 ફૂટ દૂર દેખાય. ગામ આવ્યું નજીક, હાજા આહેરનું વલ્લો હતો, વલ્લા નીચે ઉતાર્યો અને કહ્યું હું હજુ ભાઈ અર્જણભાઈ કહે છે કે વાઘજીભાઈ કહે છે કંઠી ન તોડતો, કંઠી તોડીશ તો ગયો. તો સારું, નીચે ઉતાર્યો. હવે હાલી શકે એવો હતો નહીં. એનો બાપો આવ્યો ગાડું લઈને લેવા. આવતાની સાથે કંઠી જોઈ. હા 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 હા, આ ગળે કોને નાખ્યા પાછા? હા, આ ડેરા કોને તાણ્યા? જોંટમાં. અને છોકરો કે ના કાઢતા ના કાઢતા ના કાઢતા પપ્પા ના કાઢતા, કંઠી ના કાઢતા. જોંટ મારીને કંઠી તોડી નાખી. અને એ જ ઘડીએ જમના દૂત તો લઈ ગયા, માયા નજીક પડી ગઈ. એને સગુણ કહેવાય કે નિર્ગુણ કહેવાય? જ્યાં સુધી ભગતની કંઠીનો જોગ હતો, ભગતના ગાડાનો જોગ હતો, ભગવાનનો ભક્તનો જોગ હતો, ત્યાં સુધી નિર્ગુણ હતા. હા, કારણ કે ભગવાનને જોગે પૃથ્વી ન ગુણ થાય. એ વાઘજી ભગત એક ફરા મહારાજની જોડે ઊભા હતા ખોખરા ગામમાં, અંજાર જોડે. બેન વચમાં કંઈ આવ્યા હતા, ત્યાગી બેન. અને બહેનોને દૂર જોઈ કે મહારાજ કે આ બહેનો એટલે દૂર ક્યાંથી આવે છે? પાણી ભરવા જાય છે. તો ગામમાં પાણી નથી? ના મહારાજ કંઈ પાણી નથી ગામમાં, દૂરથી ભરવા જાય.
મારા જેવી દયા કરો કે ગામમાં નજીક પાણી થાય તો 2-3 કિલોમીટર બહેનોને જવું ન પડે. મારે અમે ઊભા છીએ ને તો કે હા અહીં લીટો કરો, અહીં ખોદો પાણી મીઠું નીકળશે, પણ મારા ગામમાં પાણી ખારું જ છે, ભલે ખારું છે નીકળો. અને જ્યાં મહારાજ ઊભા હતા ત્યાં વીડો ગાળ્યો, કૂવો ગાળ્યો, અને આજે એમ કહેવાય છે કે એ કૂવામાં પાણી મીઠું છે, લોકો પીએ છે. હવે તો કદાચ નળની યોજના થઈ જશે. આ નિર્ગુણપણું, નિર્ગુણ ને સગુણની વ્યાખ્યા એ નથી કે તમે ઉઘાડા ફરો તો નિર્ગુણ થઈ જશે. બળદિયાએ કપડાં પહેર્યા હતા, નિર્ગુણ થયો. શ્રી વલ્લભ સ્વામીનો લાકડા નાખવા ગયો, બળદિયાએ કપડાં પહેર્યા હતા, તોય નિર્ગુણ થયો. કેને જોગે? ભગવાન અને ભગવાનના સંતે જોગે કરી નિર્ગુણ થવાય છે. માણસની મૂર્ખામી છે, સમાગમ નથી કરતા. માણસની મૂર્ખામી છે, સમાગમ નહીં કરતા. એમ તો લખ્યું, હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. જેની સુરતા સમળિયાની સાથ વધે વેદવાણી રે. જેની સુરતા વધે વેદવાણી રે. વાલે ઉગાર્યો પ્રહલાદ હિણા કસુમાર્યો રે. વાલે ઉગાર્યો પ્રહલાદ હિણા કંસ માર્યો રે. દ્રૌપદીના પૂર્યા ચીર દુશાસન સહાર્યો રે. દ્રૌપદીના દુશાસન સંહાર્યો રે. હે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. હરિને ભજ એવું છે. ભગવાનથી દૂર થાય ત્યારે એ જમદૂતો તરત જ અજુભાઈને વાઘજીભાઈને દેખાણા, અને વાઘજીભાઈ બોલ્યા કે સગો બાપ દીકરાને જમપુરીમાં ધકેલી દે છે. સગો બાપ દીકરાને જમપુરીમાં ધકેલી દે છે. જુઓ આ છે. નિર્ગુણ ના કહેવાય અને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને તે ગ્રસ્તાશ્રમી છે તે પણ નિર્ગુણ કહેવાય, ને ત્યાગી હોય તે પણ નિર્ગુણ કહેવાય. ભગવાનની પ્રાપ્તિ થવી જોઈએ. જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે એ બધા ગ્રસ્તાશ્રમી હોય તે નિર્ગુણ છે, અને જે ત્યાગાશ્રમી હોય તે પણ નિર્ગુણ છે. પણ ભગવાનની પ્રાપ્તિ થાય તે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ